ઊંઝા બજારના વેપારીઓએ ઈસબગુલની ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ઈસબગુલ પર લાગુ કરવામાં આવેલ 5% જીએસટી છે। ખેડૂતો દ્વારા બજારમાં લાવવામાં આવતા ઈસબગુલ પર આ જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે, જેને કારણે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો। કૃષિ પેદાશ પર જીએસટી વસૂલવાના નિર્ણયનો વેપારીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઈસબગુલ એ ઉત્તર ગુજરાત અને સાઉથ રાજસ્થાનમાં થતો ટ્રોપિકલ ક્રોપ છે। એ ઇનોસન્ટ નેચરલ લેક્સેટિવ તરીકે ખૂબ ઉપયોગમાં આવે છે અને એનું મોટું નિર્યાત પણ થાય છે। લગભગ 3500 થી 4000 કરોડ જેટલું અહીંથી નિર્યાત થાય છે અને જે નિર્યાતના સોદાઓ થાય છે એ હાર્વેસ્ટિંગ ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં થતા હોય છે અને એ નિર્યાતના જે સોદાઓ થાય છે એને સાપેક્ષે વેપારી એ જ સિઝનમાં ઈસબગુલનો કાચો માલ ખરીદીને પોતાના ગોડાઉનમાં રાખતો હોય છે અને જે ઈસબગુલ રાખે છે એ ફ્રેશ ખેડૂત જોડે જે આવ્યું હોય એ જ ઈસબગુલ હોય છે અને એની પર વેપારી 5% જીએસટી એને ચૂકવવાના પડે છે। એટલે વેપારીની એ માંગ છે કે જે એડવાન્સમાં 1 વર્ષ અગાઉથી જે ભરી દીધા હોય છે જીએસટીના પૈસા એને ક્યારે ક્રેડિટ મળે। ખરેખર તો એ ફ્રેશ ઈસબગુલ પર એને જીએસટી ભરવાનો જ નથી થતો।